પહેલાં તમે તનતોડ મહેનત કરીને એવા પ્રખ્યાત થઈ જાઓ કે તાલુકામાં ગામે ગામ ઘરે ઘર તમને ઓળખતું હોય, અને પછી અચાનક એક દિવસ તમારા પર 11 કેસ થઈ જાય, ધરપકડના વોરંટ નીકળી જાય, અને આ સ્ટોરી સંદેશ જેવા છાપાના પહેલા પેજ ઉપર અને ગુજરાતની પ્રખ્યાત ન્યૂઝ ચેનલોની હેડલાઇન્સમાં આવે કે આણે કરોડોનું કૌભાંડ કરી નાખ્યું, લાખોનું ફુલેકું ફેરવી નાખ્યું. તમારે તો ઠીક, પરિવારને પણ ક્યાંય મોઢું કાઢે એવું ના રહે, અસહ્ય બદનામી થાય. તો આ પછી આ બદનામીમાંથી ટૂંક જ સમયમાં બહાર આવીને જોત જોતામાં એ જ લોકો વચ્ચે કે જે લોકો તમને જોઈને થૂથું કરતા હોય એમના જ દિલ ફરીથી જીતી શકાય ખરા? ફરીથી એવી જ લોકપ્રિયતા મેળવી શકાય ખરી? પહેલાં તમે ખૂબ મહેનત કરીને તાલુકાની સૌથી સારી, પ્રતિષ્ઠિત, સૌથી વધુ સંખ્યાવાળી સ્કૂલ બનાવી હોય, અને પછી અચાનક એક દિવસ એ સ્કૂલ આખી બંધ થઈ જાય, સ્કૂલને તાળા લાગી જાય, ઉઠી જાય, તો એ જ લોકો વચ્ચે એ જ જગ્યાએ એ જ સ્કૂલને ફરીથી બેઠી કરીને દોડતી કરી શકાય ખરી? પહેલાં તમે ગરીબ પરિસ્થિતિમાંથી ઉઠીને કરોડપતિના લિસ્ટમાં આવી જાઓ, એટલી સખત મહેનત કરીને આગળ વધ્યા હોય, જહો જલાલી હોય, ગાડીઓના કાફલા હોય, અને પછી અચાનક એક દિવસ તમે એવા ગરીબ થઈ જાઓ, એવા કંગાળ થઈ જાઓ કે ખાવાના ફાંફા પડી જાય, તમારા પર 2.5 કરોડનું દેવું થઈ જાય, તો 2-4 વર્ષના જ સમયગાળામાં એ તમામ દેવું ભરીને ફિનિક્સ પક્ષની જેમ ફરીથી બેઠા થઈને ફરીથી કરોડપતિ થઈ શકાય ખરું? આ તમામ સવાલોના જવાબ મિત્રો હા છે, કારણ કે એ મેં કર્યું છે. જે કરવું લગભગ અશક્ય લાગે, જે પડતીમાં માણસ હારી જાય, જે બદનામી અને દેવાના બોજ નીચે આત્મહત્યા સિવાય બીજો કોઈ વિકલ્પ ના લાગે, એ કશું જ મારી સાથે ન થયું. હું હસતા હસતા એમાંથી બહાર આવી ગયો. કઈ રીતે, એ રહસ્ય જણાવવા જ આજે આપની સામે આવ્યો છું. નમસ્કાર, મારું નામ ભરત સુથાર છે. હું ભાભરની HK વિદ્યા સંકુલનો એકમાત્ર માલિક અને સંચાલક છું. તો કહાની શરૂ કરતે હૈ. બનાસકાંઠા જિલ્લાનું ભાભર તાલુકાનું પછાત કહી શકાય એવું ગામ એ ગોસણ, અને આ ગોસણ ગામમાં આજથી 35 વર્ષ પહેલાં સુથારી કામ કરીને પોતાના પરિવારનો પેટનો ખાડો પૂરતા એક મિસ્ત્રી સુથાર હીરાભાઈ કાળાભાઈ, મારા પિતાજી, અને માતાજી ચંપાબેન, આખા ગામની અંદર સુથારી કામ કરીને જ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે એવી પરિવારની પરિસ્થિતિ. અમે 2 ભાઈ, હું મોટો અને નાનો ભાઈ રમેશ. બંને દીકરા હોશિયાર, બંનેને પ્રાથમિક શાળામાં 1લો નંબર આવે. એટલે માતા પિતાની એક જ ઈચ્છા કે આપણે આજે ઘરની પરિસ્થિતિ એવી ગરીબ છે કે દવાખાનું આવે તોય પૈસા માગવા જવા પડે, છોકરાને ભણાવવાની ફી એ પણ લોકો પાસેથી ઉછીના શોધવા જવું પડે. આવી પરિસ્થિતિમાંથી એક છોકરો ભણીને જો સરકારી નોકરીએ લાગી જાય તો કોઈની આગળ હાથ ના લંબાવવો પડે, ભલે પટાવાળો બને, પણ એક છોકરો સરકારી નોકરી મળી જાય તો બસ કુટુંબને આજીવન રોટલો મળી જાય. અને મોટું સપનું જોઈ પણ કઈ રીતે શકે? કારણ કે ઉપરની 7 પેઢીઓમાં તો નહીં, પણ આજુબાજુની 7 પેઢીઓમાં, એટલે કે ભાઈઓના કુટુંબો, કાકા કાકીઓના કુટુંબો, મામા માસીના કુટુંબો, કોઈના કુટુંબમાં નેતા અને બિઝનેસમેન તો કેવા હોય, પરંતુ એક નાની સરકારી નોકરીમાંય કોઈ નહીં. એટલે સરકારી નોકરીમાં દીકરો લાગે આટલું જ બહુ બધું હતું. મારું પણ થોડો સમજણો થયો એટલે કુટુંબની પરિસ્થિતિ જોઈને એટલું જ સપનું કે બસ સરકારી નોકરી લાગી જાય, ગામથી નજીક હોય તો દર મહિને પગાર પાકો થઈ જાય, અને ગામના મિત્રો શાંતિથી ક્રિકેટ રમીએ, મજા કરીએ, રાત્રે ભાઈબંધો ભેગા બેસીએ અને ગપાટા મારીએ. કહે છે ને કે સારા કર્મોનું ફળ સારું જ મળે છે. મારા માતા પિતાની એ પરિસ્થિતિ અને એના પુણ્યના કારણે, નાના ભાઈના બલિદાનના કારણે, કારણ કે ઘરની પરિસ્થિતિ એવી હતી કે 2માંથી એક જ દીકરો ભણી શકે. એક દીકરો પિતા સાથે સુથારી કામ કરી અને ઘરનું ગુજરાન ચલાવે તો જ બીજો ભણી શકે. તો મારા નાના ભાઈએ પોતાની કારકિર્દીનું બલિદાન આપીને મોટા ભાઈને ભણાવ્યો. તો એ નાના ભાઈના બલિદાનના કારણે અને મારી કંઈ નાની મોટી મહેનતના કારણે આખરે
હું બીએસસી એમએસસી 2 વખત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડાલિસ્ટ થયો. શિક્ષણ મંત્રીના હાથે મને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો. યુનિવર્સિટી મેં ટોપ કરી. એટલું જ નહીં, એમએસસી બીએડ થયા પછી મારા ઘરથી જ 1 કિલોમીટર દૂર સામેની શાળામાં સરકારી શિક્ષકની મને નોકરી મળી ગઈ. બધું જ મેં ધાર્યું હતું એવું થયું, પરંતુ મારી સાથે મેં ના ધારેલું થયું હતું. હવે સરકારી નોકરી મળી ગઈ હતી, પણ મારા વિચારો બદલાઈ ગયા હતા. ક્રિકેટ અને મિત્રો એ બધું રમવાનું હતું, પરંતુ હવે ક્રિકેટ રમવામાં રસ ઉડી ગયો હતો. ગપાટા મારવાનો પૂરો સમય હતો, પરંતુ હવે ગપાટા મારવામાં મન નહોતું લાગતું. આ બધાનું કારણ મારામાં કોલેજ સમયે આવેલું પરિવર્તન હતું. અને કોલેજ સમયે હું બીએસસી શેઠ એમ એન્ડ સાયન્સ કોલેજમાં કરતો, ત્યારે મારી જિંદગી બદલી નાખનાર એક પરિબળ એટલે એ સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી. નરેન્દ્રભાઈ મોદીના જીવનને જોઈને, એમના સંઘર્ષને જોઈને હું એટલે એમનાથી પ્રભાવિત થઈ ગયો કે મને લાગ્યું કે તમારી પરિસ્થિતિ, તમે ક્યાંથી આવો છો, કેવી ગરીબ પરિસ્થિતિમાં આવો છો, એ મેટર નથી કરતું. તમે ધારો ત્યાં પહોંચી શકો છો. અને જો નિસ્વાર્થ સેવાનો ભાવ હોય, લોકો માટે કંઈક કરી છૂટવું હોય, તો તમે ધારો તે બની શકો છો. એટલે કોલેજ સમયે મેં મનોમન નક્કી કર્યું કે હું પણ નરેન્દ્રભાઈ મોદીના રસ્તે જ ચાલીશ. અને 2-3 મારા માટે મનથી મેં નિર્ણયો કર્યા. એક તો હું ક્યારેય સરકારી નોકરી નહીં કરું, પરંતુ હું મારા તાલુકાના ભાભરના બીજા છોકરા છોકરીઓ કઈ રીતે સરકારી નોકરીમાં લાગે એના માટે જીવન ખપાવી દઈશ. બીજું, હું ક્યારે આજીવન સંસાર નહીં કરું, પણ બીજાના સંસારમાં અજવાળા કઈ રીતે થાય એના માટે મારું જીવન ખર્ચી નાખીશ. ત્રીજી વસ્તુ, હું ધંધો એ જ કરીશ કે જેનાથી લોકોની જિંદગીઓ બદલાતી હોય. કારણ કે આજીવન લોકોની સેવા કરીને કમાવું એને જ હું મારો ધંધો બનાવી દઈશ. આ 3 નિર્ણયો કોલેજ સમયે કર્યા, એટલે તમને હવે સમજાયું હશે કે સરકારી નોકરી મળ્યા પછી પણ મને કેમ સરકારી નોકરીમાં મન નહોતું લાગતું. પરિવાર માટે સરકારી નોકરી તો લઈ લીધી, કારણ કે પરિવારનું સપનું એક વખત તો પૂરું કરવાનું જ રહ્યું. પરંતુ જેમ તેમ 1 વર્ષ મેં એ સરકારી નોકરી કરી, પરંતુ મારું મન કંઈક બીજું કરવા માટે, લોકો માટે આગળ વધવા થનગણી રહ્યું હતું. અને આખરે 2011ના વર્ષમાં 7મા મહિનાની 8મી તારીખે હું ગાંધીનગરની અંદર સંજોગ વસાત એ સમયના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીને એમના ઘરે સાક્ષાત મળ્યો. અને વર્ષોથી દબાયેલી સ્પ્રિંગ જાણે ઉછળી પડી. મિત્રો, એ મુલાકાત પછી મારા જે મનના નિર્ણયો હતા એ એવા દ્રઢ થઈ ગયા કે ગાંધીનગરથી ઘરે આવીને પહેલું કામ મેં એ સરકારી નોકરીમાંથી રાજીનામું મૂકવાનું કર્યું. બીજું, મારા ઘરે પણ નાનો ભાઈ હવે ખેતી અને સુથારી કામના કામ ધંધામાં એટલો સેટ થઈ ગયો હતો કે હવે એને મારા પગારની કોઈ જરૂરિયાત નહોતી. ઘર ખાતું પીતું થઈ ગયું હતું. એટલે મેં મારા પિતાજીને વાત કરી કે પિતાજી, મેં સરકારી નોકરી છોડી દીધી છે અને હું હવે આજીવન ભાભરના લોકો માટે મારું જીવન ખર્ચી દેવા માગું છું. હું આ ઘર, પરિવાર, સંસાર આ બધું છોડીને લોકોની સેવામાં નીકળી જવા માગું છું. હું બસ પત્ની કરી, બાળકો કરી આમ જ આજીવન જીવીને મરી જવા માગતો નથી. કંઈક સારું કરીને લોકો યાદ રાખે, મારું અને મારા પિતાજીનું નામ હંમેશા માટે લોકોના મુખે રહે, એવું કંઈક કરીને મરવા માગું છું. તો મને રજા આપો. માતા પિતા સ્વાભાવિકપણે કોઈ દીકરો પોતાની આવી ફકીરી ઓઢી લેવાની તૈયારી કરે તો એમાં કઈ રીતે તૈયાર થાય. પરંતુ તોય છતાં કચવાતા મને એમણે હા પાડી કે ચલો કંઈક સારું થશે આગળ જઈને. હવે માતા પિતાની કચવાતા મને રજા મળ્યા પછી આમ તો મેં ખુલ્લી આંખે અનેક સપના જોઈ દીધા, પણ એમાં પહેલું સપનું હતું ભાભરમાં એક સરસ મજાની સૌથી મોટી પ્રાઇવેટ સ્કૂલ બનાવવાનું. નરેન્દ્રભાઈ મોદીને ગુરુ માનીને મેં આગળ કહ્યું એમ 2 તૈયારીઓ કરી લીધી, કારણ કે ભોગ તો સપનું પૂરું કરવા આપવો જ પડે એમ હતો. એક, હું આજીવન સંસાર નહીં કરું અને હું કદી મારા નોકરીનું નહીં વિચારું. એટલે આ જે વિડીયો જોઈ રહ્યા છે એ તમામ મિત્રો, વ્યુઅર્સને મારી એક શિખામણ છે, એક વિનંતી છે કે સપના ગમે તેવડા જોજો, ચોક્કસ પૂરા થશે. એનું ઉદાહરણ નરેન્દ્રભાઈ જ છે. ગમે તેવી ગરીબ પરિસ્થિતિમાંથી ગમે એવડું મોટું સપનું જોઈ શકાય છે, પરંતુ જેવડું સપનું જુઓ એટલું પૂરું કરવા માટે એનો ભોગ પણ એવડો જ મોટો આપવો પડશે. સાથે એક જોક્સ યાદ આવે છે.
એક દારૂડિયો રોજ ભગવાનને પ્રાર્થના કરે, મને સુખી કરી દો, મને કરોડપતિ કરી દો. એક દિવસ ભગવાન કંટાળીને મૂર્તિમાંથી બહાર નીકળ્યા અને બોલ્યા, તારા ખિસ્સામાં જે બોટલ છે એને તો ફેંકી દે, પછી તને સુખી કરું. એમ તમે જેવડું સપનું જુઓ એની તૈયારી પણ એટલી જ રાખજો. સરકારી શિક્ષકની નોકરી છોડીને મેં પ્રાઇવેટ શાળા શરૂ કરવાનો નિર્ણય એ કારણે લીધો. એનું પહેલું કારણ તો કે હું એ જ ધંધો કરીશ કે જેનાથી લોકોની જિંદગીઓ બદલાતી હોય અને લોકોની સેવા કરીને જ કમાવું, એ જ મારો વ્યવસાય. બીજું કારણ, મારી ડિગ્રી MSc MAd મેં 2 વખત યુનિવર્સિટી ટોપ કરી અને શિક્ષણ મંત્રીના હાથે મને ગોલ્ડ મેડલ મળ્યો. તો શિક્ષણની અંદર જો મેં પરિણામ લાવ્યો હોય તો હું મારા વિદ્યાર્થીઓને પણ ધારો એવા પરિણામો લાવી શકું. આવું ક્વોલિટેટિવ શિક્ષણનો ભરોસો. ત્રીજી વસ્તુ, જો તમારે સમાજને બદલવો હોય, સમાજની આવતી પેઢીને બદલવી હોય તો શિક્ષણમાં જ કામ કરવું પડે. શિક્ષણ દ્વારા જ સમાજના આવતા ભવિષ્યનો સુધારો થઈ શકે. અને ચોથું કારણ, 2011ના સમયમાં ભાભરની અંદર એક પણ મોટા ધોરણોની પ્રાઇવેટ શાળા નહોતી. એટલે એવું કહો તો ચાલે કે સારું મોટા ધોરણો ભણવાની કોઈ વ્યવસ્થા જ નહોતી. અને સાયન્સ તો હોય જ શું એ જ મારા ગામડામાં મોટા ભાગને ખબર નહોતી. એટલે સૌથી પહેલી મેં સાયન્સ સ્કૂલ શરૂ કરવાનું નક્કી કર્યું. સાયન્સ સ્કૂલ કઈ રીતે ચાલે એનો અનુભવ લેવા માટે 2012માં હું સૌપ્રથમ ડીસા ખાતે ભરતભાઈ ચૌધરી સાહેબની એક સ્કૂલ હતી, એમના માર્ગદર્શન નીચે ત્યાં નોકરીમાં લાગ્યો. ત્યાં નોકરી કર્યા પછી થરાદ અને દિયોદર ખાતે પણ સાયન્સ સ્કૂલમાં મેં કામ કર્યું. અને 1 વર્ષના અનુભવ પછી મેં નક્કી કર્યું કે 2013થી ભાભર ખાતે સાયન્સ સ્કૂલ શરૂ કરવી. પરંતુ કમનસીબી જુઓ કે એક તો આપણી પાસે પૈસા પણ નહીં, પ્રોપર્ટી પણ નહીં અને આપણી ઘરની કે એવી પણ પરિસ્થિતિ નહીં કે કોઈ સ્કૂલ કરી આપે. આવા સમયે એક બીજી પણ વાત હતી. મને પાટણ અને પાલનપુર સ્કૂલ કરી આપનારા અને ચલાવવા આપનારા અનેક લોકો હતા. બધાની સલાહ એવી હતી કે પાટણ પાલનપુર સાયન્સ સ્કૂલ કરાય, ત્યાં લોકો સાયન્સ રાખે છે તો સ્કૂલ ચાલે. ભાભરમાં તો કોઈ સાયન્સ જ રાખતું નથી તો સ્કૂલ કઈ રીતે ચાલે? પરંતુ મિત્રો, મારે તો ભાભરના છોકરાઓને ડૉક્ટર એન્જિનિયર બનાવવા હતા. એટલે ભાભરની જ સેવામાં લાગવાનું હતું. તો ભાભરમાં કર્યા સિવાય તો વિકલ્પ જ નહોતો. એવા સમયે મારી મદદે આવ્યા ભાભરના લેબાભાઈ દેસાઈ સાહેબ, સ્વર્ગસ્થ ફુલજીભાઈ ચૌધરી સાહેબ અને ડીસાના ભરતભાઈ ચૌધરી સાહેબ. આ ત્રણેય સાહેબોએ મને આનંદ પ્રકાશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ભાભરની અંદર 2013માં એ સાયન્સ સ્કૂલ કરી આપી અને મને ચલાવવા માટે આપી. 0થી શરૂ કરેલી એ શાળા 2 વર્ષની સખત મહેનતના પછી અમે માત્ર સાયન્સમાં જ 200ની સંખ્યાએ પહોંચાડી અને ભાભર તાલુકાના ગામે ગામ ઘરે ઘર સુધી સાયન્સનું શિક્ષણ પહોંચાડ્યું. આ શાળાના સફળ થઈ ગયા પછી મારી પ્રતિષ્ઠા એ રીતે વધી ગઈ કે લોકો હવે મારી પાસે 1થી 12ની આખી સ્કૂલની માગણી કરવા લાગ્યા. અને હું તો ઘરથી નીકળ્યો જ હતો લોકોની સેવા કરવા માટે. એટલે લોકોની ઈચ્છાઓને સંતોષવી એના માટે હું પાછો કેમ પડી શકું? એટલે 2015માં મેં નક્કી કર્યું કે ભાભરમાં 1થી 12 ગુજરાતી મીડિયમ અને 1થી 8 ઇંગ્લિશ મીડિયમનું આખું સંકુલ તૈયાર કરવું. અને હું એ કામે લાગી ગયો. મિત્રો, આ એ જ સમય હતો, તમને યાદ કરાવું કે હું નાનો હતો ત્યારે મારા પિતાને બીજા માળે ત્રીજા માળે લોકોના ઘર ઢાંકતા અને સુથારી કામ કરતા જોતો, એવા જીવના જોખમે પરિવારને પાળતા જોતો. ત્યારે થતું કે એક દિવસ મારા પિતાજીના નામથી કંઈક કરવું અને મારા પિતાજીનો આટલો ભોગ મારી પાછળ છે એ ક્યારેક લેખે લાગવો જોઈએ. હવે આ સમયે જ્યારે હું આ સ્કૂલ કર્યા પછી સફળ થયો ત્યારે આપ વિચાર કરો કે એ પરિસ્થિતિમાંથી ઉઠીને આવીને આજે આનંદ પ્રકાશ સ્કૂલની સફળતાને કારણે મારો સૂર્ય મધ્યાહને ચમકતો હતો, 100 કલાએ ખીલેલ હતો, પ્રતિષ્ઠા હતી, વાહ વાહ હતી. બધા સાહેબ સાહેબ કહીને બોલાવે, 50 લાખ કરોડની આપણી હેસિયત બની ગઈ હશે. અને આવા સમયે લોકોનો આટલો પ્રેમ, આટલી માગણી હોય કે નવું સંકુલ બનાવો. એટલે મેં નક્કી કર્યું કે હવે પાછું નથી રહેવું. 2020માં મેં જે નક્કી કર્યું હતું કે આખી સ્કૂલ બનાવવી, એ 2016માં બનાવી દેવી છે. એમ કરીને નવું બિલ્ડિંગ શરૂ કરી દીધું
અને સખત મહેનતને કોણ નડે? 2016ની અંદર મારી સ્કૂલ તૈયાર થઈ ગઈ. નામ HK. HK એટલે હીરાભાઈ કાળાભાઈ, મારા પિતાજીના નામે. મિત્રો, બાળપણથી સપનું તો એવું હતું કે મારા પપ્પાના નામે સ્કૂલ કરીને હું એમના ચરણોમાં ભેટ આપીશ. પરંતુ અફસોસ એ વાતનો કે 2013માં જ્યારે મેં આનંદ પ્રકાશ સાયન્સ સ્કૂલ કરી ત્યારે જ કેન્સરની બીમારીના કારણે મારા પિતાનું અવસાન થઈ ગયું અને એમના નામની આ સ્કૂલ જોવા માટે ના રહ્યા. પરંતુ હવે એમનું નામ આ સ્કૂલ થકી જ રહેવાનું હતું અને 800 વિદ્યાર્થી સાથે ભાભરની શાન બની HK સ્કૂલ 2016ના વર્ષથી. મારા પિતાજી જ્યારે જીવતા હતા ત્યારે કહેતા કે જ્યારે પણ હું એમને મારા સપનાની વાત કરતો, મોટી મોટી વાત કરતો, ત્યારે એ કહેતા કે બેટા, પગ એટલા ફેલાવો જેટલી આપણી ચાદર હોય. અને મારું માનવું એવું કે પગ તો ફેલાવી જ દેવા, ચાદર તો આજે કે કાલે મોટી થઈ જ જશે. પરંતુ મિત્રો, વડીલોએ કહેલી આ પગ ફેલાવાની કહેવતમાં મારા જીવનમાં મેં થોડી ભૂલ કરી. આ 2016નું સંકુલ બનાવવામાં મારી હૈસિયત મેં કહ્યું એમ 50 લાખની આસપાસની મેનેજ કરવાની હતી. ત્યારે મેં 1 કરોડનું બિલ્ડિંગ બનાવ્યું અને આ 800 વિદ્યાર્થીઓના જોશમાં મેં લગભગ 17થી 18 નાની ગાડીઓ અને 3 બસોનું મોટું વિશાળ ટ્રાન્સપોર્ટ લોન પર ઊભું કરી દીધું. ટ્રાન્સપોર્ટનો મને જીવનમાં કોઈ અનુભવ હતો નહીં, એટલે મારા જીવનની મને ખબર નહોતી, પરંતુ આ મોટી ભૂલ હું કરી ચૂક્યો હતો. ત્યારે મારા વિડીયો જોનારને મારે બીજી શિખામણ આપવી છે. આ વડીલોએ આપણને જે કહ્યું છે કે ચાદર હોય એટલા જ પગ ફેલાવવા, એમાં એમણે પગ ફેલાવવાની ના નથી પાડી. મતલબ તમે બિઝનેસ કરો કે કંઈ મોટું બનવું હોય તો રિસ્ક તો લેવું જ પડે. રિસ્ક તો લેવાની હા જ પાડી છે, પરંતુ રિસ્ક એટલું લો કે તમારાથી મેનેજ થઈ શકે. તમારી કેપેસિટીમાં જેટલું હોય એટલા તમારા ગજા બહારનું રિસ્ક લેવું નહીં. એવું આ ચાદર હોય એટલા જ પગ ફેલાવા કહેવતમાં વડીલોએ કહ્યું છે અને મારા પિતાની ગેરહાજરીમાં હું એ ભૂલ કરી ચૂક્યો હતો. આ ટ્રાન્સપોર્ટના મારા અનુભવ નહોતો, એના કારણે દર મહિને આ ગાડીઓના ટ્રાન્સપોર્ટમાં વિદ્યાર્થીઓને લાવવા મૂકવામાં મને દર મહિને 10 લાખનું નુકસાન જવા લાગ્યું. અને આ 10 લાખનું નુકસાન ભરવા ટ્રાન્સપોર્ટની ફી, સ્કૂલની ફી બધું ભરતા પણ પૈસા ખૂટતા હતા. એટલે પછી આજુબાજુમાં સગાવાલા, ગામ, મિત્રો જ્યાંથી મળે ત્યાંથી ઉછીના વ્યાજે જે રીતે મળે એ રીતે પૈસા લેવાનું ચાલુ કર્યું. અને જેમ તેમ કરીને સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ સારી રીતે ભણે એટલા માટે સ્કૂલ ખેંચીને પૂરી કરી. પરંતુ 1 વર્ષ, 1.5 વર્ષ જેટલા સમયગાળામાં આ રીતે નુકસાન ભરતા ધીમે ધીમે જેમ જેમ પૈસા ખૂટતા ગયા, ટ્રાન્સપોર્ટમાં નુકસાન વધતું ગયું, એમ એમ એક ગાડીઓ બંધ થતી ગઈ. ગાડીઓના હપ્તા નહીં ભરાતા આપણે કંપનીઓને પાછી આપી દીધી અને એક ગાડી બંધ થતી ગઈ. એમ ધીમે ધીમે વિદ્યાર્થીઓ બંધ થતા ગયા અને આપણા એક ધોરણ બંધ કરવાનો આપણે સમય આવ્યો. અને પૂરું કરવા માટે જ્યાં ત્યાંથી આપણે ઉછીના વ્યાજે જેમ મળે એમ પૈસા લેવાનો સમય આવ્યો. આપણી એક ભૂલના કારણે જોયેલું મોટું સપનું મારી આંખોની સામે જ ધીમે ધીમે પડી રહ્યું હતું, નેસ્ત નાબૂદ સંકુલ થઈ રહ્યું હતું. પરંતુ મારી પાસે વિકલ્પ નહોતો. તોય છતાં જ્યાં સુધી આખી સ્કૂલ બંધ થઈ ગઈ ત્યાં સુધી જેમ તેમ ખેંચવાનો પ્રયાસ કર્યો. પરંતુ આખરે બધી જ ગાડીઓ બંધ થતાં સંકુલ બંધ કરવાનો વારો આવ્યો. અને જ્યારે આ સંકુલ બંધ થયું, વાત 2017ની છે, ત્યારે મારા પર 2.5 કરોડનું દેવું થઈ ચૂક્યું હતું. સ્કૂલ પણ બંધ થઈ ચૂકી હતી અને ખાસ વાત તો ગાડીઓના, બેંકોના ચેક રિટર્નના અને જે મિત્રોના કોઈકના પૈસાના બદલે મારા ચેક એમની પાસે હતા, એમના ચેક રિટર્નના 6-7 કેસ કોર્ટમાં ચાલુ થઈ ચૂક્યા હતા. પરંતુ એવી પરિસ્થિતિમાં સંકુલ બંધ કર્યા પછી પણ હું રાધનપુર એક ક્લાસીસ કર્યો, રાધનપુર એક સ્કૂલ કરી અને ભાભર ને રાધનપુર વચ્ચે મહેનત કરીને ફરીથી કઈ રીતે કંઈક આવક કરી શકાય, કે ફરીથી કઈ રીતે બેઠું થઈ શકાય, આની મહેનતમાં હતો. અને એવા સમયે અધૂરામાં પૂરું થયું. અધૂરામાં પૂરું એ થયું
કે ભાભરના એક મિત્રના પૈસા પાછા સમયસર ના આપી શકવાના કારણે એમણે ભાભર પોલીસ સ્ટેશનમાં મારા પર ઠગાઈની 420ની FIR દાખલ કરી દીધી. અને આ 4-5 મિત્રોએ આવી FIR દાખલ કરી દેવાના કારણે સંદેશ છાપાના પહેલા પેજ ઉપર એવી કથિત કહાની છાપવામાં આવી કે સંચાલક કરોડોનું કૌભાંડ કરીને ફરાર થઈ ગયા. સારી ગુજરાતી ન્યૂઝ ચેનલોની હેડલાઇન્સમાં આવ્યું કે કરોડોનું ફૂલેકું ફેરવીને ફરાર થઈ ગયા. મીડિયામાં આવી જવાને કારણે પોલીસ પર પણ પ્રેશર આવ્યું એટલે ધરપકડના વોરંટ નીકળી ગયા. કોર્ટની અંદર જામીન ઓળવાની કોર્ટે ના પાડી દીધી. હવે આવા સમયે મારી પાસે મિત્રો 2 જ વિકલ્પ રહ્યા હતા. એક તો હું ધરપકડ વોરી લઉં, પરંતુ ચિંતા એ હતી કે જો હું ધરપકડ વોરી લઉં તો 2.5 કરોડનું જે દેવું છે એ લોકોના પૈસા કોણ ભરશે, અને જો હું જેલમાં જાઉં તો પૈસા ન ભરાય તો હું પણ આખી જિંદગી ક્યારેય બહાર ના આવી શકું. તો પરિસ્થિતિ સામે લડવું કેવી રીતે? એટલે પછી મેં ના છૂટકે જે ભાભર માટે મેં આખી જિંદગી સમર્પિત કરી હતી ત્યાંથી મને ભાભર નહીં આખું ગુજરાત છોડીને ભાગવાનો બીજો રસ્તો લેવા સિવાય કોઈ રસ્તો બચ્યો નહોતો. એટલે કચવાતા મને દુઃખી મેં ભાભર છોડ્યું અને દિલ્હીની ટ્રેન પકડી. પણ ત્યાં એક ખાસ વાત કહેવા માગું છું, આવી પરિસ્થિતિમાં પણ મેં ક્યારેય કોઈથી મોઢું છુપાવ્યું નથી. ખાસ આપને પણ કહું છું, ક્યારેય પરિસ્થિતિ બગડે તો તમારી પહેલાં ભૂલ સ્વીકારી લેજો, અને ભૂલ સ્વીકારીને કોઈથી શરમ રાખ્યા વગર ખુલ્લી છાતીએ બધાને મળજો. એમ મેં પણ જે મિત્રોના પૈસા મારી પાસે હતા એ બધાને એ સમયે મળીને કહ્યું કે અત્યારે મારી પાસે ભાગવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, પણ હું બહુ જલ્દી પાછો આવીશ અને તમારા સૌના 1-1 રૂપિયો પાછા આપી દઈશ. આમ વિચારી અને મેં દિલ્હીની ટ્રેન પકડી. દિલ્હી જવા નીકળ્યો ત્યારે મજાની વાત જુઓ કે દિલ્હી મેં જિંદગીમાં ક્યારેય જોયેલું નહીં. દિલ્હીનું માત્ર નામ જ સાંભળેલું, પણ એવો વિશ્વાસ કે હવે એક તો વિકલ્પ બીજો કોઈ છે નહીં, અને બીજું દેશની રાજધાની છે તો ત્યાં કંઈક કદાચ કામ ધંધો મળી જાય અને કંઈક નોકરી કે કંઈક આવક ચાલુ થાય તો પછી આગળનું વિચારશું. દિલ્હી જઈને ક્યાં ખાશું, ક્યાં રહેશું, કોઈ સંપર્ક નહીં. બિલકુલ સીધું જઈને રેલવે સ્ટેશન ઉતરવાનું જ હતું, પછી જ બધું આગળ વિચારવાનું. આવું જ વિચારીને ત્યાં ગયો અને દિલ્હી રેલવે સ્ટેશને ઉતર્યો ત્યારે મને ખબર પડી કે ત્યાં તો મેટ્રોનો જમાનો ચાલુ હતો, ત્યાં તો ફૂટપાથ પર ઊંઘવા જગ્યા પણ નથી. એટલે દિલ્હી ઉતર્યા પછી મેં ગૂગલમાં સર્ચ કરીને ધર્મશાળા શોધવા ટ્રાય કર્યો તો મને ગુજરાતના પ્રવાસીઓ માટે બનાવેલી એક સંસ્થાએ બનાવેલી ધર્મશાળા મળી. હું ત્યાં ગયો અને ત્યાં રાત્રે ખાઈ પીને સૂઈ જતો અને દિવસે નીકળી પડતો દિલ્હીની ગલીઓમાં કામ ધંધો કંઈક શોધવા માટે. ઘણી જગ્યાએ ટ્રાય કર્યા, 1 અઠવાડિયું સખત મહેનત કરી, પરંતુ ત્યાં જોઈને લાગ્યું કે ત્યાં દિલ્હીમાં કામ ધંધો કરવું એ તો પૈસાવાળાનું કામ છે અને આપણી પાસે હાલ પૈસા જ તો નથી. બીજું નાની મોટી નોકરીનો પણ ટ્રાય કર્યો, ક્લાસીસ કે એ બધું, પણ ત્યાં મોટા ભાગે બધું હિન્દી અને ઇંગ્લિશ મીડિયમ ચાલે. એટલે ઇંગ્લિશ મીડિયમની અંદર ઇંગ્લિશ મીડિયમના અનુભવીઓને જ નોકરીએ રાખતા. એટલે ત્યાં કોઈ ક્લાસીસમાં કે એમાં પણ સેટ થાય એવું શક્ય નહોતું. એટલે અંતે 1 અઠવાડિયાની ધર્મશાળામાં રહીને મહેનત કર્યા પછી મને લાગ્યું કે દિલ્હીમાં કોઈ કામ ધંધો થાય એવું શક્ય લાગતું નથી. એટલા માટે કામ ધંધો શોધવાને ફરી બેઠું થવા ગુજરાત જ જવું પડશે. પણ તકલીફ એ વાતની હતી કે ગુજરાતમાં પોલીસ કેસ ચાલુ હતા, ધરપકડના વોરંટ નીકળેલા હતા. એટલે તરત તો પોલીસ જે છે એ મારી શાળાએ, મારા ઘરે, બરાબર બધે મારા માટે તપાસ કરતી હતી. તો તરત આવા તંગ વાતાવરણની અંદર પોલીસ પર પણ પ્રેશર હતું ધરપકડનું. તો એવા સમયે પાછું ગુજરાત આવવું તો શક્ય નહોતું. એટલે થોડો સમય ત્યાં જેમ તેમ કાઢવો જ પડે એવું હતું. તો ત્યાં મેં અમુક મહિનાઓ કાઢ્યા. આ સમયની પરિસ્થિતિ જુઓ કે ઘર પરિવારને પણ દરવાજો ના ખોલાય, ઘર પરિવારના ગામના જે મિત્રો બહાર નીકળે એમને પણ એ પણ પૈસા માગતા હોય. આવી પરિસ્થિતિની અંદર અમુક મહિના વીત્યા પછી આખરે ગુજરાત જવાનું મેં નક્કી કર્યું. ત્યાં મિત્રો હું આપને એક શિખામણ આપવા માગીશ, ગમે તેવી આફત આવે એની અંદર અવસર રહેલો જ હોય છે.
તમે દરેક આફતને પોઝિટિવ લેજો. ઉદાહરણ તરીકે આ એફઆઈઆર ન થયું હોત તો મારે અહીંથી જવાનો મોકો ન મળ્યો હોત, અને જો હું કદાચ અહીં ભાભર રાધનપુરમાં અટવાઈ રહેત તો મને કદાચ ભવિષ્યના રસ્તાઓ ના મળ્યા હોત. અને આ આફત મારા માટે એફઆઈઆરને એના કારણે જે ભાગવું પડ્યું, એના કારણે મને દિલ્હીમાં રહીને સમય મળ્યો કે કઈ રીતે કરવું, કેવી રીતે આગળ હવે થશે. બીજી વસ્તુ, ગમે તેવી પડતી આવે એમાં તમે ક્યારેય નિરાશ ન થતા, હતાશ ન થતા, જિંદગીથી હાર ના માની જતા. ધીમે ધીમે રસ્તો ચોક્કસ મળશે. અને એક વખત તમે કોઈ જગ્યાએ ઊંડા ખાડામાં પડી જાઓ તો તરત ખાડામાંથી બહાર આવવાનું તરત શક્ય નહીં બને. આપણે ઉદાહરણ આપું, ચંદ્રયાનનું રોકેટ જ્યારે આપણે પૃથ્વી પરથી મોકલીએ ત્યારે 90% ઈંધણ તો પૃથ્વીથી એના વાતાવરણની બહાર નીકળવામાં જ વપરાઈ જાય છે. આ પૃથ્વીના ઉપરથી 90% વપરાઈ ગયા પછી ચંદ્ર સુધી તો 5% ઈંધણમાં જ પહોંચી જવાય છે. તો એમ તમે જ્યારે ખાડામાં પડી જાઓ છો ત્યારે પહેલાં તો ખાડામાંથી બહાર આવવા જ આખી શક્તિ લગાવવી પડે છે. તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ રસ્તા મળશે. ગમે તેવા ખાડામાં પડી જાઓ, હિંમત નહીં હારતા, બસ મથ્યા કરજો. આમ વિચારીને કંઈક રસ્તો મળશે એમ વિચારીને આખરે જ્યારે અહીં વાતાવરણ બધું ઠંડુ થયું, થોડાક બધું મારી ચર્ચાઓ ઓછી થઈ, ત્યારે મેં દિલ્હીથી રજા લઈ અને સુરતનો રસ્તો પકડ્યો. મજાની વાત જુઓ કે સુરત પણ મારી જિંદગીમાં મેં ક્યારેય જોયેલું નહોતું, કારણ કે મારું ધ્યાન તો હંમેશા ભાભર પર જ રહ્યું હતું. એટલે મેં તો સુરત પણ ક્યારેય જોયેલું નહોતું, અને સુરત પણ માત્ર નામ જ સાંભળેલું હતું. તો જ્યારે સવારના સમયમાં હું સુરતમાં ઉતર્યો ત્યારે ટ્રેનના પેસેન્જરોનો સામાન મૂકવાનો જે રૂમ હોય એમાં મારા કપડાને બધું મૂકી અને સુરતના છાપા લીધો. અને છાપાની અંદર જે શિક્ષક માટેની જાહેરાતો આવે એ એક શાળાની જાહેરાત જોઈ અમને ત્યાં ઇન્ટરવ્યૂ આપવા માટે લાગ્યો. પૈસા નહીં એટલે મોટા ભાગે તો ચાલતા જ ફરવું પડે. બીજું, આ સુરતની અંદર નોકરી શોધવાના સમયે મોટા ભાગે મેં એક ટાઈમ ખાધું છે, કારણ કે પૈસા નહોતા. એટલે પૈસા સ્ટ્રગલ કરવામાં કે નોકરી શોધવામાં જે ખૂટી જાય તો પછી લાવવા ક્યાંથી. એટલે રોજનો આ કાર્યક્રમ થઈ ગયો. સવારે છાપું જોઉં અને નોકરી માટે બધે એપ્લાય કરું કે જાઉં ઇન્ટરવ્યૂ માટે. આપ વિચાર કરો કે 800 વિદ્યાર્થીની એક સ્કૂલનો માલિક આ રીતે અજાણ્યા શહેરમાં બીજાની સ્કૂલોની અંદર નાની નાની નોકરી માગવા માટે ભટકતો હશે ત્યારે શું વીતતી હશે. પરંતુ મિત્રો, પડતીમાં એ જ સાચી પરીક્ષા હોય છે, એ જ સાચો સંઘર્ષ હોય છે. તો એક ટાઈમ ખાઈને આ જાહેરાતોની સ્કૂલોના મેં એક દરવાજે ગયો, પરંતુ બધે જ બસ 5-7 હજારની મામૂલી ઓફર મળે. એટલા ઓછા પગારમાં તો ચાલે એવું નહોતું. એટલે મારે નિરાશ થઈને પાછા આવવું પડે. આવું થોડા દિવસ ટ્રાય કર્યા પછી કંઈ સેટ ના થયું. એટલે એક દિવસ બસ એમ જ ઘરે આવ્યો. ઘરે આવ્યાનું એટલા માટે કહું છું કે સુરત જેટલો સમય હું હતો એટલો સમય જ્યારે પણ ઘરે આવવાનું થયું ત્યારે હંમેશા રાત્રે અંધારામાં ઘરે આવવાનું, અને સવારે દિવસ ઉગે એ પહેલાં રાત્રે અંધારામાં નીકળી જવાનું. કારણ કે પોલીસ મેટરો ચાલુ હતી એટલે અજવાળામાં ક્યાંય દેખાઈ શકાય એવું હતું નહીં. તો ઘરે એક વખત આ રીતે મળીને પાછો આવી ગયો. પછી એક કોન્ટેક્ટથી એક મિત્રની રૂમ ઉપર રહ્યો અને ફરીથી હતું એનો કાર્યક્રમ ચાલુ. સવારે જાહેરાતો જોવાની, એક સ્કૂલના દરવાજે જવાનું, ઇન્ટરવ્યૂ આપવાનું, અને ઓછો પગાર કહે એટલે પાછું આપવાનું. આખરે આ મહેનત મિત્રો સતત કરતા એક સ્કૂલ મને મળી. મહેસાણા બાજુના અમિતભાઈ પટેલ સાહેબ, ઉધનામાં એમની શ્રેષ્ઠ વિદ્યાલય, અને એમના પિતાજી જેમને અમે દાદા કહેતા, અને અમિતભાઈના મિસિસ શિલ્પાબેન, આ ત્રણેયને મેં જઈને મારી આ જે હકીકતની વાત છે એ કહી તો એ ત્રણેય મારા ઉપર ભરોસો કરીને મને શાળામાં સુપરવાઇઝરની નોકરી આપીને 15,000 રૂપિયા પગાર ચાલુ કર્યો. એટલું જ નહીં, શાળાની અંદર જ મને નીચે એક રૂમ પણ રહેવા માટે આપી. એટલે હવે મને એક જગ્યા મળી ગઈ હતી રહેવા અને આવકની. માત્ર ખાવા પીવા સિવાય બીજો કોઈ જ ખર્ચો નહોતો. આમ મેં ત્યાં નોકરીની શરૂઆત કરી. મને થયું કે હાશ, હવે કંઈક રસ્તા મળશે. અને એના પછી મેં ભાભરની અંદર 2-3 મિત્રોને જેમની એફઆઈઆર હતી એમના મધ્યસ્થી કરી અને એમની સાથે સમાધાન કરાવ્યું. અને ત્યાં સમાધાનની અંદર ભરવામાં પૈસા પણ ત્યાં અમિતભાઈ પટેલ સાહેબે મને આપ્યા.
અને આમ મેં કરી અને સમાધાન કરી અને થોડા મહિનાઓ પછી મારા પરની એફઆઈઆર રદ થઈ. એક એફઆઈઆર રદ થયા પછી 1 વર્ષ સુધી મેં સુરતમાં નોકરી કરી અને ત્યાંથી આ રીતે માતા પિતા મમ્મી હતા તો મમ્મીને મળવા માટે રાત્રે જ આવતો અને અંધારામાં જ નીકળી જતો. એવી રીતે 1 વર્ષની નોકરી પછી જે પૈસા ભેગા થયા, મને સુરતની સ્કૂલની અંદર પ્રિન્સિપાલ પણ બનાવી દીધો. અમિતભાઈએ માગ્યો એટલો પગાર પણ મને આપ્યો. અને આવી 1 વર્ષની નોકરી પછી જે પૈસા ભેગા થયા એ પૈસા ભેગા કરીને અને બીજા મિત્રોની મદદથી જેટલા બેંકોના લોન કેસ હતા, બીજા મિત્રોના પણ જેટલા ચેક રિટર્નના કેસ હતા, આ પૈસા અમે ભર્યા અને આખરે સુરતની 1 વર્ષની નોકરી પછી હું તમામ પોલીસ કેસ, પોલીસ મેટર, કોર્ટ કેસની અંદરથી બહાર આવી ગયો. હવે તમામ પોલીસ કેસમાંથી નીકળી ગયા પછી તોય મારા પર 2.25 કરોડનું દેવું બાકી હતું. ભાભરની સ્કૂલ બંધ હતી. એટલે હવે મને લાગ્યું કે બિઝનેસ કર્યા સિવાય તો આટલું મોટું દેવું ભરી શકાય નહીં. એટલે મેં અમિતભાઈ સાહેબને વાત કરી તો અમિતભાઈએ પણ ખુલ્લા મને સુરતની અંદર જ બીજી ભાગીદારીમાં શાળા કરી આપવાની છૂટ બતાવી અને ત્યાં આગળ સ્કૂલ મને કરી આપવાની વાત કરી. પરંતુ સમસ્યા એ હતી કે સુરતમાં જો હું સ્કૂલ કરું તો કાયમી ખાતે સુરત જ રહી જવું પડે. પરંતુ મારે તો ભાભરના લોકોની સેવામાં જીવન કાઢવાનો નિર્ણય હતો. તો આ સમયે આપણે ફરી યાદ દેવડાવું, ગમે તેવી પડતી આવે જીવનમાં ક્યારેય તમારું મન ડગાવશો નહીં, ક્યારેય તમે હિંમત હારશો નહીં. અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. તમારા નિર્ણયો ક્યારેય ગમે તેવી પડતીમાં પણ બદલવાના નહીં. અને મેં નિર્ણય ન બદલ્યો. બધું પોલીસ કેસ હવે પાછા લઈ લીધેલા હતા. એટલા માટે હું સુરતથી વિદાય લઈને ભાભરની અંદર આવ્યો. એવા વિચારથી આવ્યો કે કંઈક રસ્તો કરીશું. 1.25 કરોડ 2 કરોડનું દેવું તો છે, પરંતુ ફરીથી HK સ્કૂલને ઊભી કરશું અને ફરીથી સૌના મન જીતશું, આવો દ્રઢ વિશ્વાસ. આમ તો સુરત હતો ત્યાં સુધી તો અંધારામાં આવવાનું થતું, પરંતુ પહેલી વખત હવે પોલીસ કેસ કોઈના હોવાના કારણે પહેલી વખત ખુશીથી ભાભરમાં ફરી રહ્યો હતો. એ જ મારા માટે સૌ મોટી વાત હતી. 2019માં આ પાછો આવ્યા પછી 2020થી HK સ્કૂલ ફરીથી ચાલુ કરવી અને ફરીથી ધીમે ધીમે બેઠું કરવું, આવો વિચાર કરી અને હું ભાભર આવ્યો. અને સૌ પહેલો જેટલા પણ મિત્રોના પૈસા બાકી હતા ફરીથી એમને મળ્યો અને એક એકને કહ્યું કે હું પાછો આવી ગયો છું, તમારા એક એકના પૈસા મળી જશે, આપણે બધા મળીને ફરીથી સ્કૂલને બેઠી કરીશું. ફરીથી હું કામે લાગી ગયો. પરંતુ કમનસીબ જુઓ, 2020માં કોરોના આવ્યો. કોરોનાની અંદર બધું બંધ, તો શાળાઓ ક્યાંથી ચાલુ હોય? તો શરૂ કરવાના સમયે જ શાળા બંધ થઈ ગઈ. 10-15 વિદ્યાર્થીઓના જે વિશ્વાસુ હતા એમના એડમિશન તો થયા, પરંતુ કોરોનામાં શાળા બંધ હતી. આ સમયે મિત્રો એક ખાસ મારે આપને શિખામણ બીજી આપવી છે કે જ્યારે તમે ઊંડા કૂવામાં પડી જાઓ ત્યારે મેં આગળ કહ્યું એમ પહેલાં તો કૂવામાંથી બહાર આવીને જમીન પર પહોંચવાનું મહેનત કરો. એ સમયે શિખરો ચડવાના સપના નહીં જુઓ. સૌ પહેલાં કૂવાની અંદર પડો ત્યારે પણ હિંમત હાર્યા વગર સતત મથતા રહો. હું આપને ભરોસો આપું છું કે જ્યારે તમે સખત પડતીમાં હશો તોય છતાં મહેનત કરતા રહેતા હશો, મથતા રહેતા હશો, તો ચોક્કસ કુદરત એકના એક દિવસ મહેનત કરે જ છે. તમને ખાડામાંથી બહાર લાવવા માટે કુદરત દોરડું નાખશે જ. મને પણ આવો ભરોસો હતો ને એ વિશ્વાસે હું સતત મથે જતો હતો. પરંતુ કોરોનાના બંધમાં ઘરે બેસવાનું હતું અને આ આફતની અંદર મારા માટે એક અવસર બની આવ્યો. આ કોરોના મારા માટે જિંદગીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ બનવાનો હતો. મિત્રો, કોરોનામાં બધા ઘરે બેઠા હતા, આખી દુનિયા ઠપ હતી. ત્યારે જે એક વસ્તુ ફૂલ ચાલી એ હતું ઓનલાઈન માર્કેટ. મારા ગામનો મારો એક ખાસ મિત્ર ઈશ્વર દેસાઈ એ નાનું મોટું ફેસબુકની અંદર પેજમાં એડવર્ટાઇઝનું કામ કરતો અને કોરોના બંધમાં હું પણ ઘરે હતો એટલે એણે મને જબરજસ્તી હાથ પગ ખેંચીને આ ફેસબુક એડવર્ટાઇઝના માર્કેટમાં ધકેલ્યો. અને મારી પાસે પણ સમય હતો એટલે મને પણ થયું કે લાવો કિસ્મત અજમાવીએ, આમાં પણ મહેનત કરીએ. અમે બંને મિત્રો શરૂઆતમાં તો ફાવ્યું નહીં, પરંતુ મહેનત કરતા ગયા અને અંતે જ્યારે ફાવ્યું ત્યારે કોરોનાના બંધીમાં પણ આપણે જાણીને નવાઈ લાગશે કે મેં મારી આવક 2, 4, 7 લાખ નહીં,
મહિને વધારીને 15 થી 20 લાખની આવક ફેસબુક એડવર્ટાઇઝના માધ્યમથી શરૂ કરી. મારા માટે ખુશીનો સમય આવી ગયો હતો, કારણ કે 15-20 લાખની દર મહિને કોરોનાની બંધીમાં ઘરે બેઠા આવક થતી હતી. એટલે મને હવે લોકોના પૈસા ભરીને ઉપર આવવાનો રસ્તો મળી ગયો હતો. મને ખબર પડી ગઈ હતી કે આ જ કુદરતનું નાખેલું એ દોરડું છે કે જે મને ફરી પાટે ચડાવવા માટે આવ્યું છે. આ 15-20 લાખની આવક જે થઈ એ મેં ઘરે જઈને કોરોનાની બંધીમાં પણ લોકોને ઉઠાડીને એમના પૈસા પરત આપ્યા. 2022 સુધીમાં જ્યાં સુધી કોરોના પત્યો ત્યાં સુધીમાં હું મોટા ભાગનું દેવું ભરી ચૂક્યો હતો. એટલા માટે 2022થી ભાભરની અંદર ફરીથી નવા બિલ્ડિંગની અંદર નવેસર નવી પદ્ધતિથી HK સ્કૂલની શરૂઆત કરી. શરૂઆતમાં તો સ્વાભાવિકપણે લોકોને વિશ્વાસ ના જ આવે, કારણ કે એક વખત ઉઠી ગયેલી સ્કૂલ ફરી શરૂ થાય તો કોણ પોતાના બાળકને મૂકે. પરંતુ અમે હિંમત હારનારા નહોતા. 2022માં ફરીથી મહેનત ચાલુ કરી, એક લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો. જે હતી બધાને કહાની તો ખબર જ હતી. એટલે શરૂઆતની અંદર 15, પછી 25, પછી 40, એક વર્ષના અંતે અમે 100 અને 100થી 300 વિદ્યાર્થીઓ સુધી 2023 આવતા પહોંચી ગયા. અને 2023 આવતા ફેસબુકના માધ્યમથી તમામ પ્રકારનું દેવું પણ હું ભરી ચૂક્યો હતો. અને ફરીથી ભાભર શહેરની અંદર તમામ વાલી વિદ્યાર્થીઓનો હવે વિશ્વાસ ફરીથી HK પર પાછો આવી ગયો હતો. અને તમામ લોકો ફરીથી એ જ શ્રદ્ધા, એ જ વિશ્વાસથી, એ જ માનપાનથી બોલાવતા થઈ ગયા હતા. પરંતુ મજાની વાત ત્યાં એ જુઓ, જેવું મારું બધું દેવું ભરાઈ ગયું, જે બધી સ્કૂલ સેટ થઈ ગઈ, કે પેલો ફેસબુકની 15-20 લાખની જે આવક હતી એ ફેસબુકે ધંધો બંધ કરી દીધો. હવે મિત્રો, આવા સમયે તમને ખરેખર કેવો વિચાર આવે કે 15-20 લાખની આવક હોય ને બંધ થઈ જાય? પરંતુ આ સમયે અફસોસ ના થવો જોઈએ કે તમારી આવો કોઈ ધંધો તમને મળ્યો તો ને 15-20 લાખની આવક બંધ થઈ ગઈ, હવે શું થશે? ના, એ સમયે તમને સંતોષ હોવો જોઈએ કે તમે જ્યારે ખાડામાં પડ્યા હતા ત્યારે કુદરતે તમને બહાર કાઢવા માટે આવી આવકનું એક દોરડું નાખ્યું, અને એ આવકનું દોરડું ખેંચીને તમે બહાર આવી ગયા. બસ આટલો સંતોષ. હવે તો બસ લડી જ લેવાનું હોય. આપણા મૂળ સપના જો હતા, સૌ માટે સ્કૂલ બનાવવાનું, સૌ માટે બિઝનેસ કરવાનું, સૌ માટે લોકોની સેવા કરવાનું, એના કામે લાગી જવા માટે જ કુદરતે આ દોરડું મોકલ્યું હતું. કેટલાક લોકો એ ભૂલ કરે છે કે કુદરતે મોકલેલી આ મદદને પોતાની જિંદગી માની બેસે, અને આ કુદરતે મોકલેલી મદદથી પાટે ચડી જાય તો એ મદદને વળગી રહે, અને એ મદદ બંધ થઈ જાય એટલે હતાશ થઈ જાય. મિત્રો, કુદરતે નાખેલા દોરડાને ક્યારેય જિંદગી નહીં બનાવતા. તો આજે આપ સૌ સામે આવ્યો ત્યારે ખૂબ ખુશી થાય છે કે મારા પિતાજીના નામે કરેલી એ સ્કૂલ પર જે દાગ હતા એ તમામ દાગ આજે ધોવાઈ ગયા છે. ફરીથી એ આપણે પ્રતિષ્ઠા પાછી મેળવી શક્યા છીએ. ફરીથી આજે ધમધમી રહી છે સ્કૂલ. ફરીથી આપણે આર્થિક રીતે પણ 17 કરોડપતિ સુધી પહોંચી ગયા છીએ. અને સૌથી સારી વાત કે જ્યાં બદનામી થઈ હતી એ જ જગ્યાએ ફરીથી આપણે એ લોકોના દિલ ફરીથી જીતી શક્યા છીએ. તો આપ પણ ભરોસો રાખજો, ગમે તેવી પરિસ્થિતિ આવે ક્યારેય મન ડગાવતા નહીં. ચોક્કસ કુદરત મદદ કરશે. અને આજે હવે જ્યારે તમે બહાર આવી જાઓ, હવે તમને સ્પીડ મળશે. હવે જીવનના સપના સર કરવા માટે આગળ ખૂબ મહેનત કરજો.